દાદાએ કહી દીધું છે ભાઈ આ જગ્યાએ પહોંચી જજો ને ઉપલેટામાં જ્યારે આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસ પહોંચજો. મારો રિવ્યુ છે ભાઈ બેસ્ટ છે. જો અત્યારે દાદા આવી રહ્યા છે એક્ટિવા લઈને. સોરી એક્ટિવા નહીં, થ્રી વ્હીલર છે, વિકલાંગ ની છે. અચ્છા બાપા ગાડી જોરદાર છે. અરે આમાં કાવો લઈને આવે છે? હા આમાં. અચ્છા દાદા આવી ગયા છો. વાહ દાદા વાહ 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 દાદા વાહ. દાદાને કે સાઈડમાં રાખો. બાકી 80 બજાજ 80 એક રિક્વેસ્ટ છે બધાને, હા આ બને એટલો વિડીયો શેર કરજો. હા દાદાને સમજો, દાદાનું કામ જો, દાદાના મસાલા જોવો. પાછા પગે વિકલાંગ છે તો પણ પોતે જાતે મહેનત કરે છે અને હિંમત હાર્યા નથી હજી. પૂરબભાઈ બોલો બોલો. અત્યારે ઠંડી છે મસ્તી ની, તો ભાઈ કાવો પીવો હોય કે મળશે કાવો? મળે જ ને યાર, સવાલ જ નથી ને. ક્યાં? અને કાવો એવો પીવડાવું તમને કે તમે એવો ક્યારેય પીધો નહીં હોય. કારણ કે અહીંયા ઠંડી જેટલી છે ઉપલેટામાં ભાઈ, કારણ કે મને અત્યારે કાવો યાદ આવી ગયો. મેં કીધું કાવો અહીં મળતો હોય તો ભાઈ મારો અરે કાવો હોય ને મને અતિ પ્રિય છે. તમને અહીંયા ક્યાંય કાવો ખરા એમ? હા મળે જ ને યાર. એક દાદા છે કાવો બનાવે જોરદાર. તમે આવો કાવો ક્યાંય પીધો નહીં હોય. વાહ. હા અને આમ એકવાર પીવો ને એટલે આમ તમારે જે શરીરની અંદર ઓલો છાતીમાં કફ જામી ગયો હોય ને, હા કફે કાઢી નાખે એવો. તમે કયો ને કે મારે આવો કફ જામી ગયો છે તો ઈ તમને કાવો સ્પેશિયલ બનાવી દે તમને. એમને એટલે તીખો. હા અરે તમે એકવાર અરે પીવો તો ખરા એકવાર તમે. દીપકભાઈ કાવો પીશું ને આપણે? જોરદાર હો ભાઈ, પીવો તો પડે જ આપણે. જો પ્રૂફ એટલે વખાણ કરાશે. અને બાપાનું નામ તો મેં સાંભળ્યું હતું. અચ્છા હા પણ બાપાને ગોતવા પડે. અરે હું ગોતવા પડે, નંબર હોય જ ને આપડી પાસે. હું દીપકભાઈ અરે સવાલ જ નથી ને. રાખો સાઈડમાં રાખો ગાડી. હમણાં ફોન કરી હાલો. ગાડી સાઈડમાં રાખો. હા હોય જ ને યાર. લાવો બોલો નંબર. એક જ મિનિટ ચાલુ રાખજો. દાદાના જે લાઈવ જ ફોન કરીએ. ભાઈ કાવો મારો અતિ પ્રિય છે. કાવા માટે તો હે ને ભાઈ કદાચ મને કોઈ એમ કે ને કે 5 ગ્લાસ રાજભાઈ તમે પી જાઓ, આપણે આરામથી તો તમે એકવાર બધે ટેસ્ટ તો કર્યો જ છે કાવો. અરે પોરબંદર માં પીધેલો છે, રાજકોટ માં પીધેલો છે, પછી જેતપુર માં પીધો છે. તો હવે દીપકભાઈ તમે એનો ટ્રાય કરો ઉપલેટાનો, એટલે તમને ખ્યાલ આવે. હા અને આ રાજભા આ બાપા છે ને પાછા વિકલાંગ છે. અચ્છા હા વિકલાંગ છે અને કાવો વેચે છે શિયાળાની સિઝનમાં. ઓકે. અને ભેગું છે ને એ શિયાળા વિન્ટર પછી પણ અમુક એક્ટિવિટી કરે છે. એ આપણે બાપા પાસે જાણશી. નંબર હાલો આપો. આટલી તરફ લાગી ગઈ. કાવા માટે તો આપણે આમ ઓકે પ્રિય છે મારો, કહેવાય ને જીગરી કાવો. હા એટલે મને અંતમાં વાલો એમ. તો લખો નંબર ચાલો. બોલો 9328 9328 59 59 16 16 10. 10. શું નામ છે દાદાનું? દાદાનું નામ છે, અમે તો સેવ કર્યું છે કાવાના નામે. કાવો. એક જ મિનિટ. દાદા એને કે કાવારા દાદા બોલો છો એને કઈ? જો ડાયલ કર્યો છે સંજીવ રાવત છે આમાં. સંજય દાદા છે. રિંગ જાય છે ટિંગ. હે ભગવાન શ્રી હલો પ્રભુ. કાવા વાળા દાદા બોલો છો? અચ્છા તો અમારે કાવો પીવો છે. તમે આપણે કઈ જગ્યાએ છીએ? આયા ઢાકની ગાડીમાં. ઢાકની ગાડી ગારી ઢાકની ગાડી છે. ફૂલ પાંડ. અમે 4 જણા છીએ. ફૂલ પાન પાસે છે ઢાકની ફૂલપાન આગળ. અચ્છા તો તમે અહીંયા આવો તો અમે અહીંયા આવી એમ. અમે 4 જણા છીએ કયો ને એટલે કે ના અમે 4 જણા છીએ ને અત્યારે તમે અહીંયા કહેતા હો તો અમે અહીંયા આવી, તમે અહીંયા આવતા હો તો અહીંયા આવો. એટલા બધા આવી જાવ ને કઈ. ઓકે ચલો. એ હા ચાલો તો કાવાની મોજ કરશી. દાદા કે કેટલા જણા છો? મેં કીધું 4 જણા છીએ. એમાં શું હોય રાજભા કે 1-2 જણા હાટું હોય ને તો એ આવે નહીં. 5-6 જણા કે 10 જણા હોય ને તો તમારી પાસે આવે. ઓલું પછી શું છે કે પેટ્રોલ ને આન તેન પછી 1-2 માં ન પોસાય ને રાજભા. તીખી આમ કેવાય ને ગરમી ચડાવ્યો તો કાવો છે ને શરદી ઉધરસ ગાયબ થઈ જાય.
ખાવા પીવાના ફાયદા એટલા છે કે તમે જ્યારે પણ ખાઓ જો આવી ગયા દાદા એ જો અત્યારે દાદા આવી રહ્યા છે એક્ટિવા લઈને સોરી એક્ટિવા નહીં થ્રી વ્હીલર છે વિકલાંગ ની છે. અચ્છા બાપાની ગાડી જોરદાર છે. અરે આમાં કાવો લઈને આવે છે હા આમાં હા. અચ્છા દાદા આવી ગયા છો વાહ દાદા વાહ દાદા વાહ દાદાને કે સાઈડમાં રાખો. અત્યારે દાદા એક્ટિવા કઈ ગાડી છે? આ છે વિકલાંગ ની ગાડી કહેવાય. અચ્છા. આપણે 3 પૈડા વાળી એમાં દાદા છે ને વિકલાંગ છે. અચ્છા કેમ છો દાદા? તમને મેં ફોન કર્યો અત્યારે કે દાદા તમે ક્યાં? તમે અહીંયા જ હતા એટલે કે અમે 4 જણા છીએ તો તમે અહીંયા ગાડી લઈને પહોંચી ગયા. સરસ. આ એક્ટિવા કઈ સોરી એક્ટિવા યાદ આવી જાય. 80 કહેવાય. હા પણ તમે ગાડી એમ રહી ગઈ. રાજભા દાદાનું સેટઅપ જોવો. અને પોતે દાદા છે ને વિકલાંગ છે અને સગડી અહીંયા જો અમને જાતે બનાવેલી છે. હા ઊંચું કર્યો દાદા એટલે ખ્યાલ આવે. વાહ દાદા. કોલસામાં નીચે જ્યાં કોલસાના ઉપર કોલસાની સગડીની અંદર આ ડબ્બો રાખ્યો છે. કોલસાની સગડી છે અને આ જે કેટલી છે કેટલી અંદર દાદા આમાં શું રાખ્યું છે? શું કાવો એટલે કઈ રીતના શું ભાવ પ્રાઇસ છે આની? 51-20 રૂપિયા. 51-20 રૂપિયા. ને શિયાળા સિઝનમાં તમે કેટલા વર્ષથી આ બિઝનેસ કરો છો? 35 વર્ષ. 35 વર્ષ. ઓકે. ને પછી સિઝન પૂરી થઈ જાય પછી શું કરો? પછી પકોડા બનાવું છું. સવારે લાયલોન ખમણ વેચું, સાંજે 5 થી 8 પકોડા વેચું. અચ્છા એટલે હરતી ફરતી તમારી આ જે ગમે અહીંયા આ ફરતી મારી. કેટલા વાગે રાત્રે ચાલુ કરો છો? હું 5 વાગે સાંજે નીકળું છું હા અને 11, સવા 11, સાડા 11 ઘરે વયો રાત્રે. સરસ. તો અત્યારે આ દાદા મને હવે ખાવો પાઈ ગયો તમારો, કારણ કે મને ખાવું એને અતિ પ્રિય છે. દાદા જોરદાર કફ એને નીકળી જાય ને એવો ખાવો. કારણ કે અત્યારે મને શરદી જેવું છે, કારણ કે અહીંયા ટાઈડ પણ એવી છે. હા 1 2 3 4 કરો ને. અને દાદા છે ને કે 10-12 જણા કોઈ એમ કે ને ફોન કરીને બોલાવે ને અહીંયા આવી જાઓ. હા તો આવી જાવ તો આવી જાય દાદા. જેમ કે મેં અત્યારે દાદાને હા, ફોન આપણે કર્યો. એમ એટલે જો અત્યારે સરસ મજાનું જે આ ગ્લાસ છે અને દાદા લીંબુ નીચોડે છે. બધા સેટઅપ આની અંદર નાખેલા છે. બેટરી પણ છે અહીંયા. જો આ છે બેટરી, બધા જે સામાન છે. હમણાં મસાલાનું ખજાનાનું બોક્સ ખોલ છે દાદા. અચ્છા. મસાલાનું હા તમે જોજો. વાહ દાદા તમારું નામ શું છે? મારું નામ ચંદુભાઈ. ચંદુભાઈ કાવાવાળા. અચ્છા. મને તમારું આ બાઇક બહુ મસ્ત લાગ્યું. સેટઅપ સારું કર્યું છે. આ જે જૂનવાણી બજાજ 80 આવતું એમાં આખું સેટઅપ કરેલું છે સરસ મજાનું. અને અમારા દીપકભાઈ દાદા જો ખાવો બનાવે છે મસ્ત. અમને ઉપલેટામાં હરતી ફરતી લારીઓ, હરતા ફરતા બટેટા, હરતા ફરતા દાદાના પકોડા. હરતા ફરતા માણસો જ છે ને આમ. અરે બધે મોજીલા મોજીલા માણસો ફરતા. અને આ દાદાએ જે કહેવાય ખજાનો કાઢ્યો. ખજાનો કાઢ્યો છે ડબ્બામાં. હા. કેટલી જાતના મસાલા છે દાદા? 7. આ તીખા પાવડર છે, આ તીખા પાવડર છે. આ સ્વીટ પાવડર છે, હા આ તજ પાવડર છે, ઓકે. આ લવિંગ પાવડર છે, આ પછી આ લીલી પીપર ને એનો પાવડર છે, હા આ હંસોલ પાવડર છે ઓ અને આ અજમા પાવડર છે. અચ્છા. આટલા બધા મસાલા એડ કરવાના? હજી તો દાદા 2 મસાલા કઈક નથી ને બે તમારે? ઘટે. 2 એ ઘટે. કયા છે એ કહી દો. એ એક તુલસી પાવડર છે હા અને પીપરી મૂળ પાવડર. પીપળી મૂળ. એટલે આ મસાલા નાખવાથી આમ શું થાય? શરીર શું માટે નિરોગી વસ્તુ છે. અચ્છા. કોઈ શરદી છે, કફ છે, ઉધરસ છે, ગરમ ના? હા ગેસ, વાયુ માટે ભૂખ લગાડે આ, અચ્છા અને ગમે એવી શરદી હોય કાવો પીવે ને એટલે મટી જાય. ઓકે. સુવાસ વાળાની સ્પેશિયલ દવા. અચ્છા. હા સ્પેશિયલ સુવાસ વાળાને બહુ સારું. અમારા પૂરબભાઈ અહીંયા તમારા વખાણ કરતા કઈ હતા. ઘટે નહીં એ દાદા. દાદાનો એકવાર તમે કાવો પીવો આજે seasonની 2 અંદર. મસાલા નથી, રવિવાર છે એટલે અચ્છા. બરોબર. નકર મસાલો હોય ખાલી થઈ ગયો છે, ભર્યો નહીં હોય. હા એટલે. દાદા રવિવારના દિવસે રજા રાખો કે? રવિવારે રજા રાખો. અચ્છા. બાકી ઓમ ચાલુ? મેન બજાર બંધ હોય ને એટલે કટલેરી રવિવારે બધું બંધ હોય ને એટલે બરાબર. 8 દી ચાલુ. દીપકભાઈ છે ને બાકી 80 બજાજ 80? એક રિક્વેસ્ટ છે બધાને, હા આ બને એટલો વિડીયો શેર કરજો. હા. દાદાને સમજો, દાદાનું કામ જો, દાદાના મસાલા જોવો. પાછા પગે વિકલાંગ છે તો પણ પોતે જાતે મહેનત કરે છે અને હિંમત હાર્યા નથી હજી. ભાઈ તમે તો બધે કાવો પીધો જ છે અને હવે તમે અને આટલા બધા બાપાનો કાવો મસાલા પીવો લગભગ હવે. ઓછી જગ્યાએ ના આવે. નથી એટલે અને બગીનો હોય કે 3 કે 4? મેં ક્યારે રિક્વેસ્ટ કરી હોય તમને ખબર ને? 100%.
દાદાને ભાઈ બને એટલો સપોર્ટ કરજો. અને જ્યારે પણ તમે ઉપલેટ આવો તો શિયાળા સિઝનમાં આવતા હોય તો દાદાને ચાલુ જ છે. હા શિયાળો ચાલુ જ છે. શિયાળા પછી next time આવતા હોય ત્યારે ત્યાં દાદાને મળજો. દાદાના કોન્ટેક્ટ નંબર પણ છે. દાદા તમારો નંબર શું છે? તમારા નંબર કહી દો. આપણે એમાં આગળ તો બોલ્યા હતા. હા દાદાના નંબર છે 93 58 16 ચંદુભાઈ કાવા વાળા. ઓકે ફોન કરીને ભાઈ એમ કેશો ને દાદા કાવા વાળા બોલો છો તોય આપશે. દાદા કયો તોય મજા આવશે એને. શિયાળાની બેસ્ટ વસ્તુ છે ને. હવે અમારી કેટલી ઓપન થઈ રહી છે. સરસ મજાનો આજે કાવો બની રહ્યો છે. ગરમા ગરમ કાવો છે મસાલાથી ભરપૂર. કેને કેને મોઢામાં પાણી આવશે છે કે જો મને તો ભાઈ આવી જ જાય ને આમાં થોડું હજી ચમચીથી હલાવશે લગભગ દાદા કાવો. હા આ પીને પછી ડબલ પાણી આવશે ને ભૂખ લાગશે. અરે શું યાર મને મને તો અંતમાં વાલો ભૂખ છે. લાગશે હો તમને. જો રાજભાઈ જે પહેલા ઉપાડે ને એને પૈસા દેવાના. હા તો હું જ ઉપાડી લઉં. હું જ ઉપાડી લઉં. ક્યાં ના પડે નહીં રાજભાઈ, ઉપાડી હલાવી દઈએ. હલાવીને ચમચી રાખો. ચમચી રાખો. આ ગ્લાસની પ્રાઇસ છે 20 રૂપિયા. લઈ લે. નેચરલ. નેચરલ લગભગ 7 થી 8 જાતના મસાલા અંદર ભર્યા છે. 2 મસાલા હજી આવ્યા નથી એટલે 10 પ્રકારના મસાલા 10 છે. પ્રકારના મસાલા હોય. તમે ઉપાડી દીધો એટલે તમે પેલા પૈસા દઈ પેલા દીધા. પેલા પૂરબભાઈ. હું તો એનો મહેમાન છું ને, પૂરબભાઈનો મહેમાન ક્યાં છું. ના પડી. આ તો મજાક મસ્તી મજાક છે નહીં. લ્યો હવે ભગતભાઈ જરાક પકડો જો. એમાં કહી દેજો આપણે પૈસા દઈએ જ દઈશી બધાય નો પૈસા પૈસા બધા વિડીયોમાં દઈએ જ દઈશી હું તમને. પેલા પૈસા આપી દઉં છું હા પછી આપણે વિડીયો શૂટ કરીએ છીએ. એવું તમે માનતા નહીં કે ભાઈ પૈસા રાજભાઈ દેતા નથી. હા. એટલે એટલે બધાય બધા ફૂટી બમણા દઈ દઉં છું. બધાય ફ્લૂટ ગોબર જેવું ઓલું હોતું નથી. દેખાડતા નથી અમે. દેખાડતા નથી આપણે. દેખાડો નથી કરતા. દેખાડો નથી કરતા. કારણ કે કાલે વાર હું વસ્તુ એ પૈસા દઈને દેખાડું તો પછી એ લોકો એમ કહે છે કે આ ભાઈ રાજભાઈ ફિલોસોફી કરે છે. થોડોક નજીક રહેજો. હજી આવતા રહ્યો. શું કહ્યો? અત્યારે જે આની અંદર મસાલા ભાઈ એડ કર્યા છે દાદાએ લગભગ 10 મસાલા અંદર એડ કર્યા છે. કેટલું બધા નામ બોલ્યા છે મને યાદ નથી. હું કીધું મૂઠ પાવડર, તુલસીનો ઓલો શું કહે? તુલસી પાવડર ને પીપરી મૂઠ. પીપરી મૂઠ, હા એ બધા અલગ અલગ ઔષધિઓ અંદર નાખ્યા છે. મહેમાનનો રિવ્યુ લ્યો. એમાં નહીં આવો દીપકભાઈ શું કહે છે આ ખાવાનો ટેસ્ટ? કારણ કે મને તો મેં બધી જગ્યાએ ખાવા ટેસ્ટ કર્યા છે. જામનગર, પોરબંદર, પછી રાજકોટ, પછી જેતપુરમાં પણ અહીંયાનો ખાવો ભાઈ મને બહુ શેડો પડ્યો છે. છે ને? બહુ સુપર. તીખોય નહીં લાગે તમને. બીજી જગ્યાએ તમને ભલે તમે એવું નથી. એક જે આમ બાઈટ લેશો પહેલા ખાલી તીખાશ નથી, તીખાશ નથી, બધું મિક્સ ખટાશ આવે. છે. ખટાશ તીખાશ બધું મિક્સ આવે. તમે એક જ જે પેલા ઘૂંટ લેશો ને ત્યારે જ તમારું નાક ખુલી જશે. અને અંદર જે આમ ભાઈ શેડો પડે હા હા હાથ રોકાતો નથી. જો થતો નથી. તુલસી અંદર હા જ્યાં તુલસી છે. તુલસી આવી ગઈ. હા આદુ પુદીનો બધી વસ્તુ. આદુ પુદીનાથી ભરપૂર છે. અને ભાઈ આજનો વિડીયો બને એટલો શેર કરજો. અને જ્યારે પણ તમે ઉપલેટા વિઝિટ કરો ત્યારે દાદાનો ખાવો પીવો જરૂર આવજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. શિયાળો ચાલુ છે અત્યારે ઉપલેટાના વાસીઓ મગાવજો હતન ફોન કરીને બરોબર ખાવા માટે. ભગતભાઈ મંગાવજો. હા આપણે તો સ્પેશિયલ ખાવાના ચાહક છે ને ભાઈ. બાપાનો ખાવો હાલતા પીતા હોય. દાદાના ફોન હોય જ રોજ આવી જ જવાનું. તમે દાદાના. મંગાવજો. તો પીવાનો જ છું. અને હું અહીંયા આવીશ તો મંગાવીશ. હા રહેવાનું જ છે ને. રહેવાનું જ ના. ક્યાં ઘર ઘર લેવા દાદા બધા લોકોને કહી દો કે આ જગ્યાએ ચોક્કસ મારો ખાવો પીવા આવે. આ જગ્યા ઉપર ચોક્કસ મારો ખાવો પીવો આવજો. ને જ્યાં પણ હશો ત્યાં પણ પહોંચી જશે. હા ગમે ત્યાં તમે ઉપલેટામાં મને ક્યાંય ફોન પણ. કરો એટલે હું ત્યાં પહોંચી જાય. દાદાએ કહી દીધું છે ભાઈ આ જગ્યાએ પહોંચી જજો. ને ઉપલેટામાં જ્યારે આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસ પહોંચજો. મારો રિવ્યુ છે ભાઈ બેસ્ટ છે. ને આ જગ્યાએ પહોંચી જજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. બાય બાય. જય માતાજી. જય માતાજી. જય માતાજી.